યાર એક મોટી અનાઉન્સમેન્ટ તો રહી ગઈ. અમે સાહેબે સ્પેશિયલી 3 માટે જ આખું થિયેટર બુક કર્યું છે. આખું થિયેટર ફાઇનલી જવું છે. ચાલુ છે ટિકિટ આવી બસ લઈ લે ભાઈ લઈ લે પેલા પેમેન્ટ કરવું નહીં. બોલો તો ક્યાં કઈ લેવાની છે ટિકિટ? ગોલ્ડન લેવાની છે ને? હા ગોલ્ડન 3 ગોલ્ડ ટિકિટ कल की 600 की टिकट कट गई चिरंगड़ी आपके लिए पागल सोफा वाली. हे दोस्तों वेलकम बैक टू अवर न्यू ब्लॉग वीडियो. कल की मूवी જોયા છે. બસ ફર્સ્ટ ટાઈમ નૈતિક ભાઈ આપણા હંગાતી છે વિડીયો જોવા. વિડીયો ક્યાં મૂવી જોવા આવ્યા છે ફર્સ્ટ ટાઈમ થિયેટરમાં આવ્યા છે ને? હા પાક્કું. પહેલો અનુભવ છે ભાઈનો થિયેટરની અંદર. કહેજો મને કેવો અનુભવ રહ્યો બારે વિડીયોમાં. મજા આવશે. કલ કી મૂવી જોઈએ. હવે પાછળ સાહેબ જોવે ટિકિટ લઈ લીધી સાહેબ લઈ લીધી ટિકિટ. કલ કી પ્રભાસ જાય સાહેબ જો અનુભવ રહ્યો. પૈસા ખર્ચ્યા પછી કેવું લાગે છે? ખાલી ખાલી લાગે ખાલી ખાલી લાગે છે. સાચી વાત. પૈસા ખર્ચા એટલે બહુ ખાલી ખાલી લાગે છે. વિજાપુરમાં સુવિધામાં આવી ગયા છે થિયેટર જોવા. પણ પિક્ચર જોવા તો આવી ગયા પણ એક વસ્તુ તો રહી ગઈ. આપણે રાતનું ભોજન શું કરશું? 9-10 વાગશે અહીંયા. કલકી તો જોઈ લઈશું પણ ભોજન કોણ નૈતિક કરાવવા છે? આપણે ખાલી પિક્ચર જોવાનું છે. ભોજન કંઈ નહીં સર 2 શબ્દો નહીં યાર. આપના મૂવીના સ્પોન્સર સાથે તો એટલો કંઈ કહેવાય નહીં. આપણે હાચા ઉપર હા બસ બસ દેખાય છે. હજુ નોકરીથી આવ્યો નહોતો હું ઘેર ફટ લઈને મૂવી જોવા હેડો. એટલે પેલો રવિવારનો પ્લાન હતો પણ કેન્સલ ગયો. એટલે આ વખત આવી ગયા જોવા માટે. પ્રભાસભાઈને જોવા યાર બિગ ફેન છે પ્રભાસભાઈને આપણે. એનું પહેલું મૂવી હતું ને ત્યાંથી જોઉં છું. કલકી કલકી રે સુવિધી યાર. કલકી કેટલી ઈચ્છા હતી જોવાની પિક્ચર. રાતે યુટ્યુબમાં આવી ગયું ને તોય નહોતું જોયું. બોલો મી આવી ગયું તું મારામાં તોય નહોતું જોયું યાર. આ મૂવી જોયા કરીને થોડું નથી. મસ્ત પ્રશ્ન પૂછ્યો જવાબ આલે. પિક્ચર કયું સારું કામ છે? નામ ફેવરેટ પિક્ચર કયું છે? બોલો કયું? તકદીર યાર કસમથી આ તકદીર મૂવી મેં નહીં જોઈ હજુ. કયું છે આમ કેમ મને જોયું છે યાદ નહીં. કયું છે ભાઈ તકદીર મૂવી કયું છે કે જી? આમ હીરોનું નામ શું છે? હિરોઈન કોણ છે? સ્ટોરી શું છે? શર્માની શર્મા બોલ એમ નહીં. તું કહે તને તકદીર મૂવી ગમે છે? તું કહે તકદીર મૂવી ગમે છે? એ સાહેબ તકદીર મૂવી જોઈ છે ને? તકદીર મૂવી જોઈ છે? તકદીર જોયું છે? શું કયું તકદીર મૂવી યાર? તકદીર જોયું છે? કોનું મૂવી? કોનું છે? અખિલ અક્કી નહીં. અખિલ અક્કી એ કોણ છે? એ સાઉથ તકદીર સાઉથમાં. દોસ્તો યાદ આવી ગયું. મૂવી જોયેલું છે પણ યાર નામ નથી યાદ. સાઉથના નામ નહીં યાદ. કોણ ચોરે જાય છે? હા મળી યાર પેલું ટોણા નાના બોલવું પડશે. બખાર એટલું થાય છે ને કંચના વાઈ નહીં આવતો. લાઈટ ખરાબ લેવાની કે કાઉન્ટર પર કોઈ સજ નહીં યાર. કોઈ લેવું જોઈએ મસ્ત. આ બે ગયો નાસ્તો કરો વાતચીત કરી બે ગયો પણ અહીંયા કીધું પોપકોર્ન હાલો મને હાલતા જ નહીં. કોઈ બે રહેશો કે નહીં મળે મોટા પણ ના પડી દીધી મને ઓના લીધે. પૈસા હાલતો નહીં નથી. બિચારી છોકરીનો કયા હેરાન કરે? પિક્ચર જોવા બરાબર બેસશે બધો. બ્લોગ વિડીયો બનાવો નહીં બનતો. બોલે તો નહીં પૂરી સુવિધી જો શું લાગે છે એકદમ અંદરથી મસ્ત.
લાઇટ બંધ છે, આ લોકોએ હારા લાઇટ બંધ રાખી છે. અને આ માણસ અમારા આજના સ્પોન્સર, અમારા આજના દાતા છે, આજના દાતા છે ભાઈ અમારા. બહુ જલ્દી આજ તો મળી ગયા છે પિક્ચર જોવા માટે. બહારનું બેકગ્રાઉન્ડ જેવું છે, મસ્ત લાગે છે ને બહાર. રોડ પર નકરો કાદવ પિક્ચર. શું હા કાદવ પિક્ચર શું પાક્કું કેવો અનુભવ છે? ફર્સ્ટ ટાઈમ થિયેટરમાં આવ્યા છે, કેવું લાગે છે? થોડો મજા આવે? ફોટો પાડો, ફોટો પાડો. હવે મોટા પર ગ્લો આવે છે. અરે કલાક તો લાઇટ જ નતા કરતા આ લોકો. ચાંદા બેસી જતા અમે. પેલું ત્યાં જમકુડી નહીં જોયું. જમકુડી આ કઈ છે? હું લખી દઉં અરુણ જવા દે સત્યાવીસ और में कहा मैं तो वैसे ही बहुत बोल नैतिक सी शांति. हाँ नैतिक खुश आज भी के जलसा जो आज जमकुड़ी જોવાનું છે પાક્કું. ના પડે યાર ના સાહેબ કલકી બતાવવાનો કલકી સર ફિર અમે આજનું મગજ ખરાબ હતું. કલકી જોવા फाइनल एंट्री શું રહે છે આપણે આગળ સારું કેવું લાગે કે થિયેટરમાં આવે છે ને આમ કમ્પ્લીટ સરખું બે શાંતિ એક્ઝિટ. હા સાહેબ આ તો નૈતિકનો ફર્સ્ટ ટાઈમ અનુભવ છે. કેવો રહેશે કહો મૂવી? મૂવી જો ચશ્મા લઈને હા મેં કીધું પોણી લઈને જવાનું તો ભાઈ ત્યાં પોણી ભૂલી જાય તો પછી થાય એવું. બહુ કરો એમ કરજો એકવાર ફિરથી કરજો. શું કર્યું હાલ થઈ જો શિક્ષક સાહેબ આ શિક્ષક સાહેબ રે છોકરાના ઓહી કર સાહેબ સ્માઈલ લાવ હું લઉં તો વિડીયો લઈને આ કરતો શાંતિથી આવી જાય ભલે મારો ઓરિજિનલ ફોટો આવે છે ને વિડીયો ચાલુ રહેશે. સમજો સાહેબ ઓકે યાર એક મોટી અનાઉન્સમેન્ટ તો રહી ગઈ. અમે સાહેબે સ્પેશિયલી 3 માટે જ આખું થિયેટર બુક કર્યું છે. આખું થિયેટર જોઈ લો, આગળ જોઈ લો, પાછળ જોઈ લો, આજે પૂરેપૂરું થિયેટર બુક કરી દીધું છે સાહેબ. રાધે રાધે, ગુડ મોર્નિંગ બધાને. આજે જય જગન્નાથ. યાર ઠાકોરજીના દર્શન કરવા આવ્યા હતા પણ હવે મંદિર બંધ છે અત્યારે. તો આપણે તુલસીવનમાં બેઠા છીએ સાહેબજી નથી. સાહેબ ગુડ મોર્નિંગ કહી દઉં. જગન્નાથ જય જગન્નાથ બધાને. ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરો એવા આશીર્વાદ આપો તમને ભગવાન. સાહેબ ભજન હોપડે છે તમે લગાવ્યા. ઘેર જઈને ઉઠારે સાહેબનો સ્પેશિયલી આવું કરી ઉઠારવા. ઘેર જઈને તાના નહીં ધોઈ ન કરાયા છે. રાતે કલકી પિક્ચર જોઈને ગુજર્યા હતા. એ સાહેબ આજુ ઓછી લાગ્યું ને રાતે 11 વાગે. લો 11 વાગે હું ખુદ 1 વાગે ઊંઘ્યો છું અહીંયા. તો વહેલો ઉઠી જતો 11 વાગે ઘરમાં ગયેલે ઊંઘી. હા એવું તું ઘર બધું ગયેલો કે અહીંયા તુલસીઓને મસ્ત ફૂલ ઉગ્યા છે મસ્ત હતા વરસાદના. મજા બહુ નસીબદાર છીએ અમે. ખાલી દર્શન માટે જ આવ્યા હતા પણ અમને હાલ જ માહિતી મળી કે રથયાત્રા પણ નીકળવાની છે યાર. તો
એ જોવાનું લાવો પણ મળશે અહીંયા. પણ મંદિર હજુ 9:30 ખુલશે. 10-15 મિનિટ વાર છે, હજુ ખુલી નહીં. હજુ તો 9:30 થઈ ગયા છે, પણ મંદિર નહીં ખુલ્યું હજુ. ઠાકોરજીના દર્શન થયા નહીં હજુ. સાહેબ કારાજસમાં કેવા લાગે? સારા લાગે, ખોટા લાગે? વન ઓફ ધ ફેવરેટ માય થિંગ ગાઈઝ. વાગલો ને જવા દો, એકડે જાઓ, મને હિંચકો મળી ગયો. કેટલો મજા આવી ગયા. તમે ખબર કસમથી આજનો જ એટલો મસ્ત પવિત્ર અને એટલો મસ્ત દિવસ છે ને આજનો, ના પૂછે વાત. આથી એક વારની મારા અંગાથી એટલી મસ્ત મસ્ત ઘટનાઓ ઘટી રહી છે ને, ના આમ આજનો દિવસ જ એટલો મસ્ત જાય છે મારો, ખબર નહીં પણ કેમ. યાર એનો સવાલ પણ સવારે આજનો દિવસ બેસ્ટ છે. કેવું નહીં અત્યારે વિડીયોમાં, પછી કહીશ, પર્સનલી કહીશ તમને. પણ દોસ્તો હિંચકો મળી ગયો. જો અમારા જૂના ફોટા અહીંયા જ પાડેલા છે બધા. હોળી મારીને હોળીમાં ફોટા પડાવવાના. ભગવાન ભગવાન. જો હું પાછળનું મંદિર બતાવું કેવું. રજા પાછળ, હા મંદિર પાછળ છીએ અમે. એ સાહેબ શું કરો છો? આ કોઈને ફોન નહીં કરવાનો હોય? કોઈ નહીં, બધાને ફોન કરવા બેઠા છે. એ ફોન કરવા છે બધાને. તન ફોટા પાડો મારા ફટાફટ. તન હું ફેરવું બે અરે બસ બસ બસ. આ મગજ ફેરી ચક્કર આવ્યું થઈ જાય છે. લાગે છે એ તો પણ એ તો લાગે છે એવું, પણ બહુ મોટું થઈ જાય, ચક્કર આવે ને એવું થઈ જાય. તો એ બી હું ફેરું બસ. બેહો કમ આ બેહો હરકા ખબર પર. મજા આવી ગયો ભાઈ. આ જો ચું ચું કઈ રહ્યું ઉપરથી દેખાય છે. ઠાકોરજીના મસ્ત દર્શન કરી લીધા છે. આપણે